મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજ સવારથી ને કાલ રાતથી સમાચાર અમને મળી ગયા હતા ગાંધીનગરથી અને જાણકાર વર્તુળો પાસેથી કે કાલ સવારમાંથી 1 તારીખથી જ રાજ્ય સરકાર ટેકાના ભાવે સિંગની ખરીદી કરવાની છે. એટલે જે ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યા હતા અને અમે પણ તમામ ખેડૂત આગેવાનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પણ અત્યારે તે અમને સમાચાર મળ્યા કે આ સરકાર છે એ પાછી ટેકાના ભાવે કાલથી સિંગ ખરીદવાની નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે ખેડૂતો સાથે રમત કરી છે, અથવા તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સુમેળ સંધાતો નથી. એટલે કેન્દ્રમાં સરકાર તમારી છે, રાજ્યમાં સરકાર તમારી છે, તાલુકા જિલ્લા ધારાસભ્યો બધું તમારું જ છે. તો પછી તમારે આ સિંગની ખરીદીમાં આવા લાભપાત્રના દિવસે ખરીદવાની હતી, એને બદલે આજે 5-4 દિવસ થવા આવ્યા છતાં આજ તમે જાહેરાત કરી હતી સવારમાં કે 1 તારીખથી અમે ખરીદી શરૂ કરશું અને અત્યારે લેવા અમારે મોકાણ આવીને ઊભી રહી. એક તો આ માવઠાની મોકાણ તો છે જ, આખું અમારું બધું જ તબાહ થઈ ગયું. એમાં સરકાર કાંઈ વિચાર નથી કરતી. અને જ્યારે આ દેવાની છે અગાઉથી 4-6 મહિના પહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યા સરકારે જાહેરાત કરી અને ઈ સિંગની ખરીદી સરકારે આજે ખરા ટાઈમે બંધ કરી. કેટલી કરવાની છે, શું કરવાનું છે, કેમ કરવાની છે, એ તો હજી સરકાર કાંઈ મગનું નામ મળી પાડતી નથી. ખેડૂતો પણ અત્યારે મૂંઝવણમાં છે. હવે 1452 રૂપિયામાં સિંગ ખરીદવાની હતી, એમાંય સરકાર આવા નવા ગટકડા કરે એટલે પછી અમારે ના છૂટકે મેદાનમાં આવવું પડે. સરકારને અમારી વિનંતી છે તો સમજી જાય તો, નહીંતર 2 દિવસની અંદર ગુજરાતભરની અંદર ખેડૂતોને સાથે રાખી અને બધા સરકારની સામે આંદોલનો પણ થઈ જાય. પણ સરકાર વહેલી તકે સિંગની ખરીદી કરી લે અને આ 70 મણ ને 80 મણ ને 100 મણ ને 200 મણ ને એ ગટકડા તમામ સિંગ ખેડૂતોની ખરીદી ને અમે કીધું 400-500 મણ ખરીદી દો. નહીંતર પછી અમે 20 વર્ષથી કહેતા આવીએ છીએ કે ભાવ ફેરના પૈસા આપી દો. સરકારને કાંઈ જફા મારી કે કાંઈ ચિંતા કરવી નહીં, ખેડૂતોને ભાવ ફેરના પૈસા આપી દો. 1000 રૂપિયા આવતા હોય તો 452 રૂપિયા ખેડૂતોને ખાતામાં નાખી દો. વાત થાય પૂરી. જય હિન્દ, જય ભારત.